અમદાવાદમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યોજાઈ. વિરાટનગરથી ઓઢવ સુધી પદયાત્રાનું આયોજન કરાયું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પદયાત્રામાં જોડાયા હતા. એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારત થીમ પર પદયાત્રા કરાઈ. સરદારના એકતાના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવા માટેનું આયોજન ગણાવ્યું. કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને આડે હાથે લેતા આક્ષેપ કર્યા કે કોંગ્રેસે સરદારને 41 વર્ષ બાદ ભારત રત્ન આપ્યું. કોંગ્રેસે સરદાર પટેલની સતત ઉપેક્ષા કરતી રહી અને કોંગ્રેસના લોકો સરદારને પોતાના ગણાવે છે. સરદાર કોઈ પાર્ટીના નથી, સરદાર આખા દેશના છે. કોંગ્રેસના મિત્રો આઈ ચડીને પૂછજો કે સરદાર સાહેબની ઉપેક્ષા સતત તમે કરી છે. 41 વર્ષ સુધી એ ભારત રત્ન તમે નતો આપ્યો. સરદાર સાહેબનું અપમાન કરવાની અંદર આ કોંગ્રેસના મિત્રોએ જે સતત એવું કહેતા હતા એ સરદાર હમારે હે, તમને આ કહેવાનો કોઈ અધિકાર નહીં.